સમાચારમાં હવે આગળ વાત કરીએ અમદાવાદ ટ્રાફિક પોલીસની રોંગ સાઈડ ચાલકો સામે મેગા ડ્રાઈવ। ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। અકસ્માતના કિસ્સા ટાળવા માટે પોલીસે પહેલ કરી। ટ્રાફિક પોલીસે રોંગ સાઈડ ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે। 3 દિવસ દરમિયાન અનેક વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસની હાજરી જોઈને કેટલાક વાહન ચાલકો તો પાછા ફરી ગયા। ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોની સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે। અમદાવાદ શહેરના એવા અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં મહત્તમ લોકો રોંગ સાઈડમાં આવતા હોય એવા પોઈન્ટ પર અમદાવાદ ટ્રાફિક પોલીસ ખુદ આખી પરિસ્થિતિ પર નજર બનાવીને રાખી રહી છે અને આ રોંગ સાઈડ ડ્રાઈવ કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો આ વૈષ્ણોદેવી સર્કલ વિસ્તાર છે કે જ્યાં આ નિરમા યુનિવર્સિટીથી પાછું વૈષ્ણોદેવી સર્કલ તરફ આવવાનો રસ્તો છે। ત્યાં જે લોકો રોંગ સાઈડમાં આવી રહ્યા હતા એમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને એમને સમજાવવામાં પણ આવી રહ્યા છે અને કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। મારી સાથે ટ્રાફિક પીએચ એમની સાથે વાત કરીશું। સર, રોંગ સાઈડ ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે, મુખ્ય ઉદ્દેશ્ય શું છે? અત્યાર સુધી કેટલા કેસ કરવામાં આવે છે સરેરાશ અંદાજે? મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે રોંગ સાઈડ આવે છે એના હિસાબે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને અકસ્માતનું પ્રમાણ વધે છે। અમારો મુખ્ય ઉદ્દેશ એવું છે કે જે લોકો નિયમોનું પાલન કરે છે એ એમની સુખાકારી માટે જે રોંગ સાઈડ આવે છે એ જો ન આવે તો ટ્રાફિક એકદમ સ્મૂથલી ચાલે અને લોકોને જ્યાં જે જગ્યાએ પહોંચવું હોય ત્યાં એ પોતે ટાઈમસર પહોંચી શકે અને અકસ્માતનું પ્રમાણ પણ ઘટાડી શકાય। અને છેલ્લા 3 દિવસમાં અમારા પોલીસ સ્ટેશન દ્વારા અંદાજે 1500 જેટલા કેસો રોંગ સાઈડના કરવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો જે રોંગ સાઈડ આવતા વાહન ચાલકો છે એમને સમજાવવામાં આવી રહ્યા છે અને એ વાહન ચાલકોની નંબર પ્લેટના ફોટા પાડી અને આગળની કાર્યવાહી એટલે કે દંડાત્મક કાર્યવાહી જે કરવાની હોય નિયમ અનુસાર એ કરવામાં આવી રહી છે। પાછલા કેટલાક દિવસોમાં એ ધ્યાને આવ્યું છે કે જે લોકો રોંગ સાઈડમાં આવતા હોય છે એના કારણે વાહન વ્યવહાર પર સીધી અસર પડતી હોય છે અને અકસ્માતના કિસ્સા વધવાની સંભાવનાઓ પણ રહેલી છે, જેના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા આ મહત્વની કામગીરી એટલે કે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે એક સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે।